સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ ચૂક્યો છે। નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓ ચાલી રહી છે, ભાષણોનો દોર ચાલી રહ્યો છે। ત્યારે વાત કરીએ નર્મદા જિલ્લાની, તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડાના ભાષણને લઈને શું પ્રચાર દરમિયાન કર્યા, વિગતે વાત કરીએ। કેમ છો બધા? હું આરવીઆર બ્યુટી કેરની ઓનર પ્રિયંકા નાયક તમારી સમક્ષ બ્રાઇડલ, નેલ એન્ડ મહેંદી કોમ્પિટિશનનો ભવ્ય શો આવી રહ્યો છે। જે મહિલાઓને આત્મનિર્ભર બનવું છે તેના માટેની ઉજ્જવળ તક એવો ટેલેન્ટ શો અને સેમિનાર એટેન્ડ કરવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું। રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર સ્ક્રીન પર આપેલો છે, જે 8866160665। આ નંબર પર પોતાની વિગતો જણાવી સેમિનાર પ્રોગ્રામની તારીખ 25 એપ્રિલ 2026ના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મહેંદી નવાઝ હોલ, પાલડી, અમદાવાદે રજીસ્ટ્રેશન કરવા માટેનો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિગલ વાગી ચૂક્યા છે। રાજકીય પક્ષોના નેતાઓ હવે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। આ વખતે હોટ ફેવરેટ સીટ રહેવાની છે નર્મદા જિલ્લો, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં જે રીતે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે, એક મોટું સંગઠન કામ કરી રહ્યું છે। ત્યારે ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડેડિયાપાડાનો પ્રવાસ છે તે મુદ્દો હવે પ્રચારનો બનાવ્યો છે। તો અલગ અલગ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સીટો પર પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે, તે દરમિયાન આ મુદ્દો અચૂકપણે ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આદિવાસી સમાજને જે મળતી ગ્રાન્ટ છે તે ગ્રાન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું, તેની પાછળ પૈસા ખર્ચવામાં આવ્યા। તે મુદ્દે તેઓ આદિવાસી સમાજને એ બાબતો યાદ કરાવી રહ્યા છે। તેમણે જ્યારે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, સામાજિક વિભાગ કલ્યાણમાં તેમણે આ બાબતે રજૂઆત કરી હતી ને સવાલો પૂછ્યા હતા। તે દરમિયાન સવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પાછળ કેટલો ખર્ચો ડેડિયાપાડામાં થયો તે પ્રકારની વાત તેમણે કરી હતી। ત્યારે તેમણે હવે જે પ્રચાર દરમિયાન લોકો વચ્ચે પહોંચ્યા તો શું મુદ્દો ઉજાગર કર્યો છે તે સાંભળો। થયેલી છે 10 મિનિટ આવજો, પણ ચૈતર વસાવા પર તો પ્રતિબંધ છે, તેનું મને દુઃખ છે। મારા લોકોના સુખ દુઃખમાં નથી હાજર આપી શકતો, એનું મને દુઃખ છે। પણ મને આનંદ એ વાતનો છે કે ડેડિયાપાડાની જનતા એ બતાવી દીધું, દેશના વડાપ્રધાન ડેડિયાપાડા આવ્યા હતા, એમના કાર્યક્રમમાં ડેડિયાપાડાની જનતા નહીં ગઈ, એમના અધિકારીઓ 12,000 હતા, એમના પોલીસો બધા થઈને 10,000 હતા, અને માત્ર ને માત્ર 5-7,000 જનતા ત્યાં ગઈ। અને ચૈતર વસાવાએ પ્રેમથી બધાને હાથ જોડીને કીધું કે આપણે નેત્રંગમાં ભેગા થવાનું છે, અને ચૈતર વસાવાની વિનંતી બધાએ સ્વીકારી લીધી, અને અમારી પ્રેમની નેત્રંગ ખાતેની સભા લાખોમાં થઈ ગઈ। આ ચૈતર વસાવે કમાવેલી ઇજ્જત છે। આજે નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવી અને આદિવાસીઓના બાળકોના ફૂડ બિલના 100 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો, દિવાળી કરી। ત્યારે મને થયું કે આ ડેડિયાપાડાના પ્રોગ્રામનો ખર્ચો કોણે કર્યો? મેં જિલ્લા સંકલનમાં પૂછ્યું કલેક્ટરને, કલેક્ટરે લેખિતમાં માહિતી આપી કે આ ખર્ચો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કર્યો। જે બાળકોના આંગણવાડી માટે પૈસા હતા, શાળા માટે પૈસા હતા, એમના આંગણવાડીના ગરમ નાસ્તા માટે પૈસા હતા, આશ્રમ શાળાના ફૂડ બિલના પૈસા હતા, સિકલ સેલના પૈસા હતા, ટીબીથી પીડાતા દર્દીઓના પૈસા હતા, જે લોકોને એનેમિયા થયેલા એવા કુપોષણના પૈસા હતા, એ પૈસાના તાઇફા અને દિવાળી ભાજપના લોકો કરી ગઈ। મેં કલેક્ટરને કીધું નરેન્દ્રભાઈ મોદી આવે, મને કોઈ વાંધો નથી, દેશના વડાપ્રધાન શ્રી આવે જાય, પણ એ આવતા હોય તો સાંસદના ઘરેથી તમે 200 કરોડ રૂપિયા ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી। મુખ્યમંત્રીના ઘરેથી તમે 500 કરોડનો ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી। તમારે ભારતીય જનતા પાર્ટીના 10,000 કરોડમાંથી 1,000 કરોડનો ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી। પણ આદિવાસીના કુપોષિત બાળકોના ખોરાકના પૈસા તમે દિવાળી કરો, એ ચૈતર વસાવા ચલાવવાના નથી। મેં સખત વિરોધ કર્યો વિધાનસભામાં। આજે વિધાનસભામાં અમે આદિવાસીઓ માટે લડીએ એટલે વિધાનસભા લાઈવ કરવામાં નથી આવતી। આજે વિધાનસભામાં જે લોકો આવે છે તે જાણે છે, એટલે કહેવાનો મતલબ સડકથી લઈને વિધાનસભા સુધી હર હંમેશ અમે લડીએ છીએ તમારા માટે, બસ તમારો સહકાર જોઈએ છે। કેમ કે હાલમાં હું એકલો ચૂંટાયેલો ધારાસભ્ય છું, એક બાજુ સરકાર છે, એમની પોલીસ છે, આર્મી છે, એસઆરપી છે, કોર્ટ કચેરી એમની છે, કલેક્ટર એમના છે, એસપી એમના છે, હું એકલો માણસ, નાનો માણસ,
ના પહોંચી વળો. એટલા માટે આવનારા દિવસોમાં તમારે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે તમારે સમય કાઢવો પડશે, આજુબાજુના વિસ્તારમાં જવું પડશે, બધાને ફોન કરવા પડશે, કહેવું પડશે કે એક મોકો આપણે આમ આદમી પાર્ટીને લાવવાનો છે. અમારા વતી તમને અપીલ છે કે તમે તો છો જ, પણ આજુબાજુ વિસ્તારોમાં પણ તમે કહેજો કે 30 વર્ષ ભાજપને આપ્યા છે, આપણે થાકી ગયા છે. આજે ગેસના બાટલા નથી મળી રહ્યા, આજે રોજગારી નથી મળી રહી, શાળામાં શિક્ષકો નથી, શિક્ષણ નથી, દવાખાનામાં ડોક્ટર નથી, સાધનો નથી. ત્યારે હવે એકવાર આમ આદમી પાર્ટીને જીતાડવાનું કામ તમે કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. વધારે વાત હું નથી કરતો. આજે અમે આવ્યા છે ત્યારે ફરી એકવાર તમારો એક એક મત અમારા ઉમેદવારો માટે કિંમતી છે. એક એક મત ભેગો કરીને આજુબાજુમાં બધા જ લોકોને કહીને આમ આદમી પાર્ટીને જીતાડીને લાવો એ વિનંતી કરું છું. આજે આવ્યા અમે ગામના વડીલો, આજુબાજુ ગામના વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, બધા જ લોકો જમવાનું ભૂલીને, જમવાનો સમય હોય તો પણ જમવાનું છોડીને બધા આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને શાંતિથી સાંભળ્યા. અને તમારી ઉપસ્થિતિ બતાવે છે કે તમારો બધાના આશીર્વાદ એ અમારી સાથે છે અને એ જ અમારી તાકાત છે, એ જ અમારી હિંમત છે. આ જ પ્રકારના તમારા આશીર્વાદ, તમારો સહકાર અમારી સાથે રહે એ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાને, જેમાં પીએમ નરેન્દ્ર મોદીની સભાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. સાથે જ થોડા દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે સાંસદ ડરી ગયા છે આમ આદમી પાર્ટીથી, એટલે તેમણે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.